રાહુલ ગાંધી આજ રોજ બિહારના પ્રવાસે હતા ત્યારે બિહારમાં રાહુલ ગાંધી વિદ્યાર્થીઓને મળવા જતા સમયે અટકાવવામાં આવ્યા। રાજકોટ NSUI દ્વારા કોટેચા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। ત્યારે આ સમગ્ર મામલે રાજકોટ NSUI ના અંકિત સોંદરવાએ શું કહ્યું, આવો સાંભળીએ। મારું નામ અંકિત કુમાર સોંદરવા। આજે જે વિરોધ છે તે આપણા લોકસભાના જે વિરોધ પક્ષના નેતા છે રાહુલ ગાંધીજી, તે 2-3 દિવસ પહેલા જ્યારે બિહાર ગયા જે વિદ્યાર્થીઓ હતા તેમને મળવા માટે, ત્યારે બિહાર પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યું અને તેમને રોકવામાં આવ્યા। ત્યારબાદ રાહુલ ગાંધીજી પોતે ચાલી અને તે વિદ્યાર્થીઓને મળવા માટે ગયા અને ત્યારબાદ તેના મુજબ 2-3 દિવસ પાછા હમણાં તેમના પર ખોટી FIR કરવામાં આવી છે, જે FIR તદ્દન પાયા જેવાની છે અને તદ્દન તેનો કોઈ તથ્ય નથી। આ FIR માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના ઇશારે થઈ ગઈ એવું અમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। જ્યારે ભાજપના મંત્રીઓ કહી શકાય કે પોતે બેફામ, જે આર્મીના આપણા જે જવાનો છે તેના પર બેફામ